નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે। ત્યારે પાટણમાંથી એક માતા પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે। જો કે મિત્રો, પાટણના હારીજમાં 10 વર્ષના બાળકનું મોત થયું છે। જી હા મિત્રો, ખરેખરમાં બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો। આ દરમિયાન નીચે પટકાઈ ગયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। જો કે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે પાટણ જિલ્લાના હારીજમાં ધાબા પર પતંગ ચગાવતા બાળકનું પડી જવાથી મોત નીપજ્યું છે। સંજય રાવળ નામના 10 વર્ષીય બાળકનું મોત થયું છે। ધોરણ 4માં ભણી રહ્યો હતો અને હાલમાં શાળામાં રજા હોવાથી આ 10 વર્ષીય બાળક પતંગ ચગાવવા માટે મકાનના ધાબા પર ચડ્યો હતો, જે આકસ્મિક ધાબા પરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। જો કે તેને તાત્કાલિક ધોરણે હારીજ રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 2 દિવસની ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। તો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે મિત્રો, મળતી માહિતી મુજબ હારીજ શહેરના ટેકરા વિસ્તારમાં રહેતો અને ધોરણ 4માં અભ્યાસ કરતો નીરજ સંજયભાઈ રાવળ, ઉંમર વર્ષ 10, સ્કૂલમાં નાતાલની રજા હોવાથી પતંગ ચગાવવા માટે ધાબા પર ચડ્યો હતો। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે વિગતો સામે આવી રહી છે। ત્યારે મિત્રો, જ્યાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક અસરથી રેફરલ હોસ્પિટલ હારીજ ખાતે લવાયો હતો, જ્યાંથી વધુ ઇજાના કારણે પાટણની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ભારે રોકડ મચી જવા પામી હતી। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।